મિત્રો લાઈફ એનરિચમેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સ્વામી વિવેકાનંદના જીવન, દર્શન, કાર્ય એના વિશે એક શ્રેણી આપણે શરૂ કરી છે. એમાં આજે આપણે સ્વામી વિવેકાનંદનું ભારતમાં પુનરાગમન અને સ્વામી વિવેકાનંદે પોતાના પશ્ચાત 7 વર્ષના જીવનકાળમાં એમણે જે મહત્ત્વના કાર્યો ભારત માટે કર્યા એ કાર્યો કયા હતા અને એ કાર્યોની ફલશ્રુતિ શું આવી એના વિશે આજે આપણે જોઈશું. આપણે ગયે વખતે જોયું કે સ્વામીજી યુરોપ અને અમેરિકાની અંદર 3.5 વર્ષ સુધી રહ્યા અને આ 3.5 વર્ષના ગાળાની અંદર એમણે અમેરિકા અને ઇંગ્લેન્ડના અનેક લોકોને ભારતના સાચા ધર્મનો, દર્શનનો અને ભારતીય સંસ્કૃતિનો એમને પરિચય કરાવ્યો. જ્યારે સ્વામીજી 3.5 વર્ષ પછી ભારતમાં આવ્યા તો એ સ્વામીજીનું પુનરાગમન એ આધુનિક ભારતના ઇતિહાસનું એક તેજસ્વી પ્રકરણ છે. કારણ કે આપણે એમ કહી શકીએ કે 1896 ડિસેમ્બરમાં જ્યારે સ્વામીજી અમેરિકાથી ભારતમાં પાછા આવવા નીકળ્યા અને ભારતમાં એમણે આગમન કર્યું ત્યારથી એક નવા યુગની શરૂઆત થઈ. જાણે કે ત્યારથી આધુનિક ભારતના સૂર્યનો ઉદય થયો એમ આપણે ગણાવી શકીએ. સૌ પ્રથમ સ્વામીજી એ સિલોનની અંદર કોલંબો ખાતે એ સ્ટીમરમાં આવ્યા અને ત્યાં સ્વામીજીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે એમનું આટલું અભૂતપૂર્વ સ્વાગત થયેલું જોઈ અને તેમણે એ સ્વાગતના પ્રત્યુત્તરમાં એમણે એવું જણાવ્યું કે એક ભિક્ષુક અકિંચન સંન્યાસીને આટલું બધું માન આપવામાં આવે છે એ દ્વારા લોકોની આધ્યાત્મિકતા એ પ્રગટ થઈ રહી છે. તેમણે એમ કહ્યું કે હું કોઈ મહાન રાજનેતા નથી, હું કોઈ એવો કરોડપતિ શ્રીમંત પણ નથી, હું એવો કોઈ વીર સેનાપતિ પણ નથી, અને છતાં લોકોએ મને આટલું બધું માન આપ્યું છે. એક અકિંચન સાધુને આટલું બધું માન આપ્યું છે. આ માન એ વ્યક્તિને નથી, પરંતુ આ માન એની પાછળની ભાવનાને આપવામાં આવેલું છે અને આ એ આધ્યાત્મિકતાનું પ્રગટીકરણ એ દર્શાવે છે. સ્વામીજી કોલંબોથી અનુરાધાપુર આવ્યા અને અનુરાધાપુરમાં પણ તેમને એવું જ અભૂતપૂર્વ માન મળ્યું હતું અને લોકોએ એમના માન આપવા માટે એક સભા ભરી હતી અને આ સભામાં સ્વામીજી પોતાના માનપત્રનો પ્રત્યુત્તર આપી રહ્યા હતા. તે વખતે ઘણા બધા બૌદ્ધ ધર્મી લોકોએ આ સભા ન ભરાય એને માટે જોરશોરથી અવાજ કરવો, શંખ અને ઘંટારવ અને ઘોંઘાટ એ બધું શરૂ કર્યું. અને તે વખતે સ્વામીજીએ આ બધું જોઈ અને એમણે પોતે જે વ્યાખ્યાન આપતા હતા એ વ્યાખ્યાન આપવું એમણે બંધ કરી અને સભામાં હાજર રહેલા લોકોને એમણે શાંત રહેવા કહ્યું. અને એમણે કહ્યું કે શિવ કહો, બુદ્ધ કહો, વિષ્ણુ કહો, ઈસુ કહો, કોઈ પણ નામે કહો, પરંતુ ઈશ્વરનું પરમ તત્વ એ એક જ છે. અને એટલા માટે મનુષ્ય બીજાના ધર્મને માટે સહિષ્ણુતા દાખવવી એટલું જ પર્યાપ્ત નથી,
પરંતુ બીજાના ધર્મનો આદર કરવો, બીજાના ધર્મનો ગૌરવ જાળવવું અને બીજાના ધર્મને સન્માન આપવું એ પણ એટલું જ જરૂરી છે, કારણ કે દરેક ધર્મનું સત્ય અંતે તો એક જ છે. આ એમણે અનુરાધાપુરની અંદર જે હિન્દુઓએ સભા ભરી હતી એમણે પ્રત્યુત્તરમાં કહ્યું હતું. એ પછી સ્વામીજી ત્યાંથી આગળ આવ્યા અને એ 26મી જાન્યુઆરીનો દિવસ હતો અને સ્વામીજીએ પંબનમાં એમને બહુ જ માન આપવામાં આવ્યું અને રામનદના રાજા ભાસ્કર સેતુપતિ એ તો સ્વામીજીના શિષ્ય હતા અને એ ભાસ્કર સેતુપતિએ જ સ્વામીજીને પશ્ચિમમાં જવા માટે પ્રેરણા આપી હતી અને સહાય પણ કરી હતી. તો ખુદ રાજા સ્વયં સ્વામીજીના સત્કાર માટે તેઓ પંબન આવ્યા હતા અને એ સ્વામીજીને લઈ જવા માટે જે ઘોડાગાડી હતી તો રાજા સાહેબે ખુદ એ ઘોડા છોડાવી નાખ્યા અને સ્વામીજીને ની ગાડી રાજા સાહેબે પોતે ખેંચી અને એટલે પછી બધા લોકોને પણ એ સ્વામીજીની ગાડી ખેંચવાનો લાભ મળ્યો. તો આ રીતે લોકોએ પોતાનો હર્ષ, પોતાનો આનંદ અને ભારત માતાના પનોતા પુત્રનો સત્કાર એ એમણે આગવી રીતે કર્યો અને પંબનથી સ્વામીજી મદ્રાસની રામેશ્વરમાં આવ્યા અને રામેશ્વરની અંદર પણ એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યાં ભગવાન રામેશ્વર શિવના દર્શન કર્યા અને ત્યાં બહાર હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે સ્વામીજીએ આ વિશાળ જન મેદનીને સંબોધન કરતા એમણે એ કહ્યું કે તમે દીન, દુર્બળ, રોગી, અસહાયની અંદર તમે શિવનું પૂજન કરો અને એ પૂજન એ જ સાચા શિવનું પૂજન છે. અને એમના આ વ્યાખ્યાનની, એમના આ વચનોની એટલી બધી પ્રબળ અસર થઈ કે રામનદના રાજાએ બીજે જ દિવસે હજારો લોકોને અન્ન, વસ્ત્ર એ બધું આપી અને એમને સંતુષ્ટ કર્યા. અને આ રીતે સ્વામીજી જ્યાં જ્યાં એમનો સત્કાર સમારંભ થયો, માનપત્રો મળ્યા, ત્યાં એમણે પોતાના આ જે નવી વિચારધારા હતી એ નવી વિચારધારા અને આ રાષ્ટ્રને જાગૃત કરવાનું જે કાર્ય હતું એ કાર્ય એ પોતાના શબ્દો દ્વારા એમણે ભારતની આ પ્રજા સમક્ષ મૂક્યું અને ભારતની એ સુપ્ત ચેતના છે એ ચેતનાને જાગૃત કરવાનું કાર્ય તેઓ આ રીતે કરતા રહ્યા. મદ્રાસમાં તેઓ આવ્યા અને ઇગ્મોર સ્ટેશને એમની ગાડી ઊભી રહી અને ત્યાં પણ હજારો લોકો એકત્ર થયા હતા અને ત્યાં પણ આ જ પરિસ્થિતિ થઈ કે લોકોએ એમની ઘોડાગાડીના ઘોડા છોડી નાખ્યા. કેટલું બધું માન લોકોને ના હૃદયની અંદર સ્વામીજી પ્રત્યે કેટલી ઉત્કટ ચાહના રહેલી હતી કે છેક સુધી જ્યાં સ્થળે લઈ જવાના હતા ત્યાં સુધી લોકોએ પોતે જાતે સ્વામીજીની ગાડીને ખેંચી અને પોતાનો ઉત્કટ પ્રેમ ભાવ આ રીતે એમણે પ્રગટ કર્યો. અને ત્યાં રસ્તામાં માર્ગની અંદર 17 કમાનો બહુ જ આકર્ષક રીતે એ ઊભી કરવામાં આવેલી હતી અને દરેક જગ્યાએ સૂત્રો લખવામાં આવેલા હતા કે ભારત માતાના પનોતા પુત્રને અમે વધાવીએ છીએ, અમે એમનો સત્કાર કરીએ છીએ, ભારતના ઋષિના વંશજ એમને અમે આવકારીએ છીએ. જય હો સ્વામી વિવેકાનંદનો, રામકૃષ્ણ પરમહંસના પરમ પુત્રનો
જય હો આવ્યા રીતના ઉદ્ઘોષ થતા હતા અને એની વચ્ચે સ્વામીજીને આ અભૂતપૂર્વ માન ભારતની પ્રજાએ આપી અને પોતાનો આદર માન અને પ્રેમ ભાવ વ્યક્ત કર્યો. સ્વામીજીએ મદ્રાસની અંદર 4 મુખ્ય વિષયો ઉપર પ્રવચનો આપ્યા અને એ પ્રવચનો પણ અત્યારે આપણને શબ્દદેહે એ પ્રાપ્ત છે. અને એના એ જે 4 મુખ્ય વિષયો હતા એ વિષયોમાં પ્રથમ મારી કાર્ય પ્રણાલી શું છે, કે હવે ભારતમાં આવી અને મારે કયું કાર્ય કરવાનું છે, એ કાર્ય પ્રણાલી એના વિશેનું એક ઉત્કૃષ્ટ પ્રવચન એમણે મદ્રાસની અંદર આપ્યું. એ પછીનું બીજું હતું ભારતના ઋષિઓ, ભારતના સંતો, ભારતના સમાજ સુધારકો, એના ઉપર એમણે આ એક બીજું મનનીય અને ચિંતનીય પ્રેરક વ્યાખ્યાન આપ્યું. એ પછી હતું ત્રીજું વ્યવહારિક જીવનની અંદર વેદાંત, એટલે કે આ જે આપણને આપણા ઋષિઓએ જે ઉપનિષદનું જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન એ ફક્ત વિચારવા માટે નથી, એ જ્ઞાન એ જીવનની અંદર અભિવ્યક્ત કરવા માટે છે. એટલે સ્વામીજીએ જે વેદાંતનો નવો બોધ આપ્યો છે કે વ્યવહારિક જીવનની અંદર વેદાંત, અને એને માટે એમણે કહ્યું કે આપણું જે જ્ઞાન છે એ જંગલોની અંદર, અરણ્યોની અંદર, વનોની અંદર જે એ છુપાયેલું છે એ જ્ઞાનને આપણે રોજિંદા જીવનની અંદર, એ સમાજની અંદર, એ શહેરોની અંદર એને લાવવાનું છે. અને સ્વામીજીએ એમ પણ કહ્યું કે આ કાર્ય કરવાનું મારું મિશન છે અને એના માટે તો હું આવ્યો છું. વનના વેદાંતને જીવનની અંદર ચરિતાર્થ કરવાનું એ બોધ એમણે પોતાના આ વ્યાખ્યાનની અંદર વ્યવહારુ વેદાંતની ભૂમિકાની અંદર એમણે એ આપ્યું. અને ચોથું જે એમનું મહત્વનું પ્રવચન હતું એ પ્રવચન હતું એ ભારતનું ભાવિ, કે ભારતનું ભાવિ એ શું છે. એ પ્રવચનમાં એમણે કહ્યું કે શું ભારત કદી મરી શકે ખરું? જો ભારત એ મરી જાય તો જગતમાંથી સઘળી આધ્યાત્મિકતાનો લોપ થઈ જાય, અને જો ભારત મરી જાય તો આ સમગ્ર વિશ્વને આ ઉજ્જવળ પ્રકાશ એ કોણ આપે? અને તો પછી સઘળી નીતિમત્તા એ પણ મરી પરવારે અને વિલાસ અને વાસના એનું પ્રાબલ્ય એ વધી જાય. એટલે એમણે એ કહ્યું કે ભારતનું ભાવિ કાર્ય તો ઘણું જ મહાન છે. ભારતે તો પોતાની આધ્યાત્મિકતાથી સમગ્ર વિશ્વને પ્રકાશના ઉજ્જવળ પંથે લઈ જવાનું છે અને ભારતને ઈશ્વરે ખાસ આ કાર્ય આપેલું છે. એટલા માટે જ ભારતની અંદર ભારતના ઋષિઓએ જે વેદાંતનું જ્ઞાન આપ્યું છે એ વેદાંતનો બોધ એ સમગ્ર વિશ્વને ભારતે જ આપવાનો છે અને ભારત જ એ જાગૃત સમગ્ર વિશ્વને એ પ્રકાશ પ્રત્યે દોરી જઈ શકશે. અને એટલે જ એમણે આગળના બીજા પ્રવચનોમાં પણ કહ્યું કે ઓ ભારત, તું ખડો થઈ જા અને તારી આધ્યાત્મિકતાથી સમગ્ર વિશ્વ ઉપર તું વિજય મેળવ. એટલે સ્વામીજીને વિશ્વ વિજય ભારત કરતાં ઓછું કંઈ જ ખપતું નથી. અને આ વિશ્વ વિજય જો ભારતે કરવો હોય તો તેમણે મદ્રાસના નવયુવકોને જ એ ઉદ્બોધનોમાં એમણે કહ્યું હતું કે મને એવા 100 નવયુવકો આપો કે જે નવયુવકો ત્યાગ અને વૈરાગ્યથી સભર હોય અને સેવા અને સમર્પણ એમની અંદર એ સંપૂર્ણપણે રહેલા હોય. આવા જો 100 યુવકો મળે તો હું આખા વિશ્વમાં ઉથલપાથલ મચાવી દઉં, હું આખા વિશ્વની અંદર ક્રાંતિ લાવી દઉં. અને એ ક્રાંતિ એ કંઈ લોહિયાળ ક્રાંતિ નહીં, એ ક્રાંતિ એ આધ્યાત્મિક ક્રાંતિ, એ ક્રાંતિ એ પ્રકાશની ક્રાંતિ, એ ક્રાંતિ એ મનુષ્યને મનુષ્યત્વમાંથી દિવ્યતા પ્રત્યે લઈ જનારી એ ક્રાંતિ. અને એ ક્રાંતિના બીજ
સ્વામી વિવેકાનંદ એ રોપી ગયા અને પશ્ચિમમાંથી પાછા આવ્યા બાદ એમના જીવનના જે શેષ 7 વર્ષો હતા એ શેષ 7 વર્ષોની અંદર તેમણે આ મહાન કાર્ય કર્યું. અને એમણે એ પણ કહ્યું કે ભારતના જે સંતો હતા એ ભારતના સંતો એ મહાન સુધારકો હતા. અને એ સંતોની વાત કરતાં તેઓ કહે છે કે રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, નાનક, કબીર, ચૈતન્ય, દાદુ આ બધા મહાન ઉપદેશકોએ આધ્યાત્મિકતાનો ઉપદેશ તો આપ્યો જ છે, મોક્ષનો ઉપદેશ તો આપ્યો જ છે, પણ સાથે સાથે એમણે સમાજના સ્તરને સામાન્ય મનુષ્ય એ મનુષ્યનું ઉત્થાન કરવા માટે પણ એમણે કાર્ય કર્યું છે. અને એમણે સામાજિક દાયિત્વ પણ એમણે નિભાવ્યું છે. એટલે તેઓ દૃષ્ટાંત આપતા કહે છે કે રામાનુજાચાર્યે ભંગીને અને શુદ્ર જાતિના ધનુર્દાસને પણ એમણે પોતાનો પટ્ટ શિષ્ય બનાવ્યો હતો. તો કબીરજી એમણે હિન્દુ મુસ્લિમ એકતા, એ જ રીતે ગુરુ નાનકજી એમણે પણ એ જ એકતાનો બોધ આપેલો છે. તો આ બધા જ સંતો એ સાચા સમાજ સુધારકો હતા. અને આ સંતોની વિશિષ્ટતા બતાવતા સ્વામી વિવેકાનંદ કહે છે કે તેઓમાં આજના સુધારકો જેવો દંભ નહોતો. તેઓ ચૂપચાપ એ સમાજનું ઉત્થાન કરવાના કાર્યની અંદર એ નિસ્વાર્થપણે લાગી રહેલા હતા. અને આવા સંતોની આધ્યાત્મિક દૃષ્ટિ અને આવા સંતોના નિસ્વાર્થ કાર્યને લઈને જ ભારતીય સંસ્કૃતિ એ અનેક વાવાઝોડાની વચ્ચે એ ટકી રહી છે. એ વાત ઉપર પણ એમણે વિશેષ ભાર મૂક્યો હતો. અને એમણે બીજી એક વાત પણ એ પ્રવચનમાં ખાસ કહી કે ભારતની અંદર કોઈ પણ સુધારા કરવા હોય તો એ સુધારા એ ધર્મને કેન્દ્રબિંદુમાં રાખીને જ એ થઈ શકશે. અને એવા સુધારા છે એ જ સુધારાને સમાજ પણ સ્વીકારશે. કારણ કે ભારતનો મેરુદંડ એ ધર્મ છે અને સમગ્ર ભારત એ ધર્મના પાયા ઉપર ઊભેલું છે. ધર્મ અને આધ્યાત્મિકતા એ ભારતનો પ્રાણ છે. એટલે સુધારા કરવા હોય તો એ સુધારા પણ ધર્મ એટલે સનાતન ધર્મ એટલે વ્યાપક છે, ધર્મ એટલે વિશાળ છે, ધર્મ એટલે જેની અંદર બધાનો સમન્વય થયેલો છે અને જે મનુષ્યને પોતાના આત્મા પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે લઈ જાય છે. એ આચાર સંહિતાવાળો જે વિશાળ ધર્મ છે એ ધર્મની વાત સ્વામી વિવેકાનંદે કરી હતી. અને એમણે એ પણ કહ્યું કે શાસ્ત્રોમાં જે સત્યો પુરાયેલા છે, ગ્રંથોમાં જે સત્ય રહેલા છે એ સત્યને આપણે ગ્રંથોમાં રહેવા દેવાના નથી. એ સત્ય એ કંઈ ચર્ચા માટે નથી, સત્ય એ જીવન માટે છે. અને સત્ય એ જીવનની અંદર ચરિતાર્થ થવું જોઈએ. અને તો જ એ સત્યના પાયા ઉપર જીવનની પ્રતિષ્ઠા થઈ શકે અને એ જ જીવન એ સાચું જીવન હોઈ શકે. એટલે એમણે એ પણ કહ્યું કે યુવાનોને કહ્યું, તમે તમારી જાતમાં શ્રદ્ધા રાખો, તમારી અંદર તમે આત્મવિશ્વાસ જગાડો. જો તમને તમારી જાતમાં શ્રદ્ધા નહીં હોય, તમારી અંદર તમારામાં આત્મવિશ્વાસ નહીં હોય, પરંતુ તમને બહારના દેવી દેવીઓમાં શ્રદ્ધા હશે પણ તમારામાં નહીં હોય તો તમે કશું જ કરી શકવાના નથી. એટલે પ્રથમ પોતાની જાતમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની એ વાત પણ એમણે પોતાના આ પ્રવચનો દરમિયાન એમણે કરી હતી. અને એ ઉપરાંત એ યુવાનોને ઉદ્બોધન કરતાં તેમણે એ પણ કહ્યું હતું કે શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જે કંઈ તમને નિર્બળ બનાવે, જે કંઈ તમારી ચેતનાને નીચે લઈ જતું હોય તો એ બધી જ વસ્તુઓ છે એનો ઝેર સમાન ગણી અને એનો તમારે સદંતર ત્યાગ કરવાનો છે. કારણ કે આવી બધી વસ્તુઓ જે નિમ્ન કક્ષાની વસ્તુઓ છે એ જંતુની પેઠે
ચેતનાને કોરી ખાતી હોય છે અને એ વસ્તુઓ જો ચેતનામાં હોય તો મનુષ્ય એ કોઈ પણ ક્ષેત્રની અંદર એ વિકાસ કરી શકતો નથી. એટલે એમણે કહ્યું સત્યને અપનાવો. જે તમને નિર્બળ બનાવે છે એ સઘળાનો ત્યાગ કરો. એટલે જ તેઓ કહે છે કે નિર્બળતા એ મૃત્યુ છે, સામર્થ્ય એ જીવન છે. કોઈ પણ સંજોગોમાં મનુષ્ય નિર્બળ નહીં જ બનવું જોઈએ. અને એમણે એમ પણ કહ્યું કે વેદમાંથી ઉતરી આવતો અને એટમ બોમ્બ જેવો જો કોઈ પ્રચંડ શબ્દ હોય તો આ બિહી, એટલે કે તમે ભયનો ત્યાગ કરો, તમે નિર્ભય બનો. અને ભય એ જ મૃત્યુ છે એમ પણ સ્વામીજી ખાસ કહે છે. એટલે યુવાનોને ઉદ્બોધન કરતાં તેમણે ખાસ કહ્યું કે તમે નિર્ભય બનો, તમે સામર્થ્યવાન બનો. તમારી અંદર તમે આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસને તમે સંપૂર્ણપણે જાગૃત કરો તો તમે જે કંઈ ઈચ્છશો, તમે જે કંઈ ધારશો એ તમે બની શકશો, તમે એ કરી શકશો. એમણે સત્યની પરિભાષા આપતા એ પણ કહ્યું કે સત્ય એટલે શું? તો એમણે કહ્યું કે સત્ય એ જ જીવન છે, સત્ય એ જ્ઞાન છે, સત્ય એટલે શક્તિ, સત્ય એટલે પવિત્રતા, સત્ય એટલે પૂર્ણ જ્ઞાન. સત્ય શક્તિ આપે છે, સત્ય પ્રકાશ આપે છે, સત્ય સ્ફૂર્તિ આપે છે, સત્ય એ મનુષ્યને એક આંતરિક બળ પ્રેરે છે. એટલે સત્યનું પાલન કરવાનું. અને આપણા ઋષિમુનિઓએ પણ સૌથી પહેલું કહ્યું છે સત્યમ વદ ધર્મમ ચર. એટલે સત્યનું પાલન, સત્ય બોલવાનું, સત્યનું આચરણ કરવાનું, ધર્મનું આચરણ કરવાનું. અને જો આ રીતનું જો જીવન હોય તો એ જીવન એ સામાન્યતામાંથી એ મહાનતા તરફ એ ધીરે ધીરે એ પ્રયાણ કરતું આપણને એ જોવા મળે છે. એ ઉપરાંત એમણે એ કહ્યું કે જગતના મહાન સત્યો એ સાદામાં સાદા હોય છે, એકદમ સરળ હોય છે, એ સહેલાઈથી જીવનમાં ઉતારી શકાય એવા હોય છે. અને એટલું જ નહીં, એ જીવનની અંદર ચરિતાર્થ થાય છે. તેઓ કહે છે કે સત્ય એ આપણા અસ્તિત્વના જેટલા જ સાદા હોય છે. એટલે અટપટી વાત એ સત્યની અંદર હોતી નથી. પછી એમણે એ પણ કહ્યું કે મારે કેવા યુવાનોની જરૂર છે. એમણે એ મદ્રાસના 9 દિવસ દરમિયાન એમણે પશ્ચિમમાં જે કાંઈ આ તપશ્ચર્યા કરી હતી અને પોતાના દેશ વિશેનું જે કાંઈ ચિંતન કર્યું હતું, ભારતના ભાવિ વિશે એમને જે કાંઈ દર્શન થયું હતું, એ મદ્રાસની અંદર તેઓ 9 દિવસ રોકાયા. જાણે કે આ નવરાત્રિના મહોત્સવ જેવો આખો એ માહોલ ત્યાં સર્જાઈ ગયો. અને ત્યાં તેમણે મારી સમર યોજના, ભારતનું ભાવિ, ભારતના મહાન સંતો, આ બધા વિશે એમણે પોતાનો સ્પષ્ટ વિચારો, પોતાનું ચિંતન અને પોતાનું દર્શન એમણે ત્યાં રજૂ કર્યું. અને એક નવી આશા, એક નવી દૃષ્ટિ અને જાણે કે એક નવા યુગની ભૂમિકા એમણે ત્યાં રચી આપી. એટલે 9 દિવસ મદ્રાસમાં રહી અને તેઓ પછી કલકત્તા આવ્યા. અને એ કલકત્તાની અંદર આવી અને એમણે પોતાનું કાર્ય શરૂ કર્યું. સ્વામીજીને મળવા અનેક લોકો આવતા હતા. અને એ અનેક લોકો જ્યારે આવતા હતા ત્યારે પ્રશ્નોત્તરીના કાર્યક્રમો પણ થતા હતા. તો એમાં એક યુવાન આવ્યો. એમણે કહ્યું, સ્વામીજી, હું તો અનેક સંપ્રદાયો જોઈ વળ્યો છું, પણ સત્ય શું છે એ હું હજી જાણી શક્યો નથી. આપ મને સમજાવશો? આપ મને સત્યનું દર્શન કરાવશો? એટલે સ્વામીજીએ એને આશ્વાસન આપતા કહ્યું કે બેટા, ગભરાવાની કોઈ જરૂર નથી. હું પણ આવી સ્થિતિમાં હતો અને હું આ જ રીતે સત્યની શોધમાં હું ભટકતો હતો. પણ તું મને એ કહે કે તું તે કોની પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે અને તું ક્યાં ક્યાં જઈ આવ્યો છે અને તને શું બોધપાઠ મળ્યો? ત્યારે એણે કહ્યું કે હું
થિયોસોફીના પંડિત પાસે ગયો હતો અને મેં એમને કહ્યું કે મને સત્યનું દર્શન કરવું છે, મને શાંતિ જોઈએ છીએ. તો એમણે મને કહ્યું તું મૂર્તિ પૂજા કર. એમણે મને મૂર્તિ પૂજાની આવશ્યકતા શા માટે છે એ મને સમજાવ્યું. પછી એમણે મને એમ કહ્યું કે દરરોજ પૂજા પાઠ કરીશ તો ધીરે ધીરે તારું મન શાંત થશે અને તને સત્યનું દર્શન થશે. પછી હું કોઈ એક બીજા પંડિત પાસે ગયો હતો. એ પંડિતે મને ઉપદેશ આપ્યો કે જો તારે શાંતિ જોઈતી હોય અને શાંતિમાં જ સત્ય પ્રગટ થશે, તો તારે શાંતિ જોઈતી હોય તો તું મનના વિચારોને એક એક કરીને હાંકી કાઢ અને તારા મન છે એને તું શાંત અને સ્થિર કરી દે. એને કરવા માટે તારે ધ્યાન કરવું પડશે અને એ ધ્યાન તારે એકાંતમાં કરવું પડશે. એટલે એ પંડિતના એ ઉપદેશકના ઉપદેશને માન્ય રાખી અને સ્વામીજી હું દરરોજ બારી બારણા બંધ કરી દઉં છું અને હું એક ખૂણામાં શાંતિથી ધ્યાનમાં બેસું છું, પણ મારું મન શાંત થતું નથી. ધ્યાનમાં મને અનેક વિચારો આવે છે અને મને સત્ય તો શું છે એનો લેશ માત્ર પણ મને ખ્યાલ આવતો નથી. તો સ્વામીજી, એટલા માટે જ હું આપની પાસે આવ્યો છું કે આપ મને શાંતિ મળે, મારા મનને શાંતિ મળે એવું કંઈક કરી આપો. એટલે સ્વામીજીએ કહ્યું કે જો તારે ખરેખર મનની શાંતિ જોઈતી હોય તો તું જે કરે છે એના કરતાં તારે ઉલટું જ કરવું પડશે. તું બારી બારણા બંધ કરે છે, એના બદલે હું તને કહું છું કે તું બારી બારણાને ખોલી નાખ. બધા બારી બારણાને ખોલી નાખ અને મનના બારી બારણાને પણ તું ખોલી નાખ. તો આજુબાજુ જો, તારી આજુબાજુ કેટલાય લોકો, એ ગરીબ લોકો રહેલા છે, એ બધા લોકો છે, એ લોકો તરફ તું ધ્યાન આપ. કોઈ અભણ હોય તો તું એને અક્ષરજ્ઞાન આપ. કોઈ રોગી હોય તો તું એને રોગ દૂર થાય, દર્દ દૂર થાય એ માટે તું એને દવા આપ, તું એને ઔષધ આપ. અથવા તો જો કોઈ નિરાશ ઉદાસ થઈ ગયું હોય તો તું એની નિરાશાને દૂર કરવાનો પ્રયત્ન કર. અને કોઈ ભૂખ્યું હોય તો તું એને જમાડ. આવું બધું કર અને જો તને અવશ્ય શાંતિ મળશે. પણ એ યુવાન એ બહુ શંકાશીલ સ્વભાવનો હતો અને આધુનિક કેળવણી પામેલો હતો. એટલે એણે પછી સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, ધારો કે હું રોગીની સેવા કરું અને એ રોગીની સેવા કરતાં કરતાં મને પોતાને જ રોગ લાગવું પડી જાય તો પછી મને શાંતિ કેવી રીતે મળે? એટલે પછી સ્વામીજીએ એની સામે બરાબર જોઈ અને એને કહ્યું કે બેટા, જે લોકો આટલા બધા સ્વાર્થી હોય છે અને જે લોકો માત્ર ને માત્ર પોતાનો જ વિચાર કરતા હોય છે તો એને કદી શાંતિ મળતી નથી. એટલે તું તારા માની લીધેલા કોચલામાંથી તું બહાર નીકળી અને તું સર્વત્ર જો ઈશ્વર છે એ બધાની અંદર તું ઈશ્વરને જોવાનો પ્રયત્ન કરીશ તો જ તને શાંતિ મળશે અને તો જ તને સત્યનું દર્શન થશે. સ્વામીજીને પોતાના મહાન ગુરુદેવ શ્રી રામકૃષ્ણ દેવ ઉપર પણ અત્યંત શ્રદ્ધા ભક્તિ તો હતા જ, પરંતુ અનન્ય એવો પ્રેમ હતો. અને એટલે ફક્ત રામકૃષ્ણ દેવના જે ભત્રીજા અને એમના જે આત્મીય સ્વજનો હતા એમને પણ તેઓ એટલું જ બધું માન આપતા હતા. એક વખત એક નાનકડો એવો એમના આ પ્રસંગ છે કે સ્વામીજી અનેક ભક્તોથી ઘેરાયેલા હતા. તેઓ ખુરશી ઉપર બેઠા હતા અને ભક્તો નીચે એમ બેસી અને સ્વામીજીની વાતો સાંભળી રહ્યા હતા. અને એ દરમિયાનમાં રામકૃષ્ણ દેવના ભત્રીજા રામલાલ તેઓ આવ્યા અને સ્વામીજીએ જોયું કે રામલાલ દૂરથી આવી રહ્યા છે. એટલે એમણે ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને એમને લેવા ગયા. અને એટલું જ નહીં, પરંતુ પોતે ઊભા રહ્યા અને રામલાલને એમણે ખુરશી ઉપર બેસાડ્યા. રામલાલજીએ બહુ જ સંકોચ સાથે કહ્યું કે
હું ખુરશી ઉપર નહીં બેસું, આપ આ બધાને ઉપદેશ આપી રહ્યા છો એટલે આપ બેસો. પરંતુ સ્વામીજીએ કહ્યું કે ગુરુવત ગુરુપુત્રેસુ, કે ગુરુનો પુત્ર છે એને પણ ગુરુવત માન આપવું જોઈએ. એ વાત સ્વામીજીએ પોતાના આચરણ દ્વારા એ ત્યારે બધા જ ભક્તોની સમક્ષ એ પ્રગટ કરી અને તેઓ પોતે ખુરશી ઉપર બેઠા નહીં. એક વખત એક યુવાન સ્વામીજીને મળવા આવ્યો. એમને ખબર હતી કે સ્વામીજીને જર્મન લેખક કેમ્પિસનું ધ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ એ પુસ્તક એમને બહુ જ ગમે છે. એટલે સ્વામીજી આગળ તે એ પુસ્તકની વાત કરતો હતો અને એમણે કહ્યું કે સ્વામીજી, આની અંદર, આ પુસ્તકની અંદર અદ્ભુત નમ્રતાની પ્રશંસા કરવામાં આવી છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાને જ્યાં સુધી નીચામાં નીચો ન માને ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ થઈ શકતી નથી. એટલે કે મનુષ્ય પોતાની જાતને એકદમ તુચ્છ, નીચામાં નીચો, તૃણવત એવું માનવું જોઈએ અને તો જ આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે એવું એ યુવાને એ પુસ્તકના તારતમ્ય તારવી અને સ્વામીજી સમક્ષ રજૂ કર્યું. સ્વામીજી એ યુવાનની સામે થોડી ક્ષણો જોઈ અને પછી એમણે કહ્યું કે આપણે આપણી જાતને શા માટે નીચી માનવી જોઈએ. આ વિધાન સાથે તેઓ સંમત નહોતા. એમણે પછી એમ કહ્યું કે મનુષ્ય એટલે કે આપણી અંદર એ પરમાત્માનો તેજોમય અંશ એવો આત્મા રહેલો છે, જે આત્મા સંપૂર્ણ પ્રકાશિત છે. એટલે એમણે કહ્યું આપણી માટે અંધકાર છે જ ક્યાં. અને પછી આગળ તેઓ કહે છે કે આપણે તો પ્રકાશના સંતાનો છીએ, આપણે તો જ્યોતિના સંતાનો છીએ અને સમસ્ત બ્રહ્માંડને અજવાળી રહેલી એ જ્યોતિ એની અંદર તો આપણે જીવી રહ્યા છીએ. એટલે કદી પણ આપણે આપણી જાતને નીચી કે અંધકારગ્રસ્ત એ માનવી નહીં. અને એ માનવી એ ભૂલ છે, એ આપણી અંદરમાં રહેલા પરમાત્માનો એ ઇનકાર છે. એટલે હંમેશા આપણી દ્રષ્ટિ એ પ્રકાશ પ્રત્યે જ હોવી જોઈએ. એ વાત એમણે ભારપૂર્વક એ યુવાનને સમજાવી દીધી. પછી સ્વામીજીને પંડિતો પણ આવતા હતા અને વારંવાર ઘણા બધા પ્રશ્નો પૂછતા હતા. ત્યારે એમણે કહ્યું કે મનુષ્ય કોઈએ પૂછ્યું હતું ત્યારે એમણે કહ્યું કે હા, જેમ જેમ મારી વય વધતી જાય છે તેમ તેમ મને એવું લાગે છે કે મનુષ્ય જીવન છે એ જીવનનું ધ્યેય એ તો મુક્તિ હોઈ શકે. પણ પછી એમણે ઉમેર્યું કે હવે આટલા અનુભવ પછી હવે મને પહેલાં મુક્તિને માટે હું ધ્યાન કરતો હતો, હું સમાધિમાં રહેતો હતો. એ સમાધિ પ્રાપ્ત કરવાની મને તીવ્રતમ ઝંખના હતી. એ માટે મેં મારા ગુરુ પાસે વારંવાર માગણીઓ પણ કરી હતી. પરંતુ પછી એમણે જે ઉમેર્યું એ હતું કે હવે મને મુક્તિની ઈચ્છા રહી નથી. એમ કહ્યું, શા માટે હવે મને મુક્તિની ઈચ્છા રહી નથી? તો તેઓ કહે છે કે હવે મને મુક્તિની ઈચ્છા નથી જ્યાં સુધી જગતમાં દરેક મનુષ્યને મુક્તિ ન મળે ત્યાં સુધી મને મુક્તિની ઈચ્છા નથી. કેટલી મોટી વાત! જગતમાં દરેક મનુષ્યની અંદર દિવ્યતા સુપ્તપણે રહેલી છે એ વિધાન એ એમણે કરેલું જ છે. પરંતુ તેઓ કહે છે કે એ દિવ્યતા સાથેનો દરેક મનુષ્યનો સંપર્ક એ ન થાય અને એ દિવ્યતાની અંદર મનુષ્ય જીવતો ન થાય ત્યાં સુધી મારે મુક્તિ જોઈતી નથી. એટલે આ તો સ્વામી વિવેકાનંદે મનુષ્ય જાતને આપેલી એક અભય વાણી છે, એક એમનો અભય વરદાન છે કે પૃથ્વી ઉપરનો દરેક મનુષ્ય
જ્યાં સુધી એ પોતાના અંતરાત્મા સાથે એકરૂપતા ન પ્રાપ્ત કરે ત્યાં સુધી સ્વામીજીનું કાર્ય એ અવિરત ચાલુ છે. ત્યાં સુધી એ તો સ્વામીજીએ પોતે પોતાના એક ગુરુભાઈને એ પોતે મહાસમાધિ લીધી. એ પહેલાં પણ એ કહ્યું હતું કે એવું બની શકે ખરું કે હું આ જીર્ણ થઈ ગયેલા શરીરને જીર્ણ વસ્ત્રની માફક હું ફેંકી દઈ શકું, પણ જ્યાં સુધી એક મનુષ્ય એ દિવ્યતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી મારું કાર્ય અવિરત ચાલતું રહેશે. ત્યાં સુધી હું બધાને પ્રેરણા આપતો રહીશ અને એ માર્ગ, પ્રકાશના માર્ગે તેઓ આપણને દોરતા રહેશે. એ અભય વરદાન એ સ્વામી વિવેકાનંદે એ આપેલું છે. પછી સ્વામીજીને ભારતમાં આવી અને ઘણા કાર્યો કરવાના હતા. એમાંના એક તો આ યુવાનોને તૈયાર કરવાનું હતું, યુવાનોને પ્રેરણા આપવાનું કાર્ય કરવાનું હતું. અને એ તો તેઓએ કોલંબોથી જતા જતા છેક કાશ્મીર અને અમરનાથ સુધીની યાત્રા કરી. તો માર્ગમાં જ્યાં જ્યાં ગયા અને જ્યાં જ્યાં એમને ભવ્યથી ભવ્ય સન્માન મળ્યું ત્યાં ત્યાં સન્માનના પ્રત્યુત્તરમાં તેમણે આ કાર્ય તો કર્યું જ. યુવા વર્ગને જાગૃત કરવાનું કાર્ય કર્યું. ભારતમાં ના લોકોની રાષ્ટ્રીયતા, એ રાષ્ટ્રીય ચેતનાને ઝંકોરી અને એને પણ જાગૃત કરવાનું કાર્ય પણ એમણે કર્યું. એ ઉપરાંત એમને જે મોટામાં મોટું કાર્ય જે કરવાનું હતું એ કાર્ય એ હતું કે ગંગા અને યમુનાની પેઠે ભારતની અંદર હજારો વર્ષથી અમુક વિચારો અને અમુક માન્યતાઓ, એ વિચારો અને માન્યતાઓ અવિરતપણે વહેતી આવી છે. હવે આ જે માન્યતાઓ વહેતી આવી છે, યુગોથી આ ચાલ્યો આવે છે, એ બધાને એક નવો વળાંક અને નવી દિશા આપવાનું કાર્ય એ સ્વામી વિવેકાનંદને કરવાનું હતું. અને એ કાર્ય એ ઘણું જ મુશ્કેલ હતું, કારણ કે પરંપરાઓ, માન્યતાઓ, વિચારધારાઓ, નિશ્ચિત થયેલી જે દ્રઢ ધાર્મિક એ જડતા, એ અંધશ્રદ્ધા, એ આ બધાને યોગ્ય દિશાની અંદર દોરી આપવાનું કાર્ય એ સ્વામીજીને કરવાનું હતું. અને આ કાર્ય ઘણું જ મુશ્કેલ હતું. આ કાર્યની અંદર સ્વામીજીને અને ઘણો બધો સંઘર્ષ પણ વેઠવો પડ્યો. એટલું જ નહીં, પરંતુ એમના પોતાના જે ગુરુભાઈઓ છે એ ગુરુભાઈઓ તરફથી પણ એમને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. અને એમાં એ હતું કે અત્યાર સુધી એવી માન્યતા હતી કે સંન્યાસીઓ માટે તો ઉપાસના, ધ્યાન, સાધના અને આત્મનો મોક્ષાર્થ, બસ આ જે પરંપરાગત ચાલી આવતી જે માન્યતાઓ અને જે ખ્યાલો એ એટલા બધા દ્રઢ થઈ ગયેલા હતા કે એની અંદર સંન્યાસીઓને માટે, સાધુજનોને માટે મોક્ષની સાથે સાથે ત્યાગ અને સેવાના કાર્યનો ઉમેરો કરવો એ આ સહેલાઈથી સ્વીકૃત થાય એવી બાબત નહોતી. એટલે એમણે કહ્યું કે આપણે રાષ્ટ્રનું પણ નિર્માણ કરવું પડશે અને રાષ્ટ્રના નિર્માણ માટે આપણે દેશભક્તિને પણ જાગૃત કરવાનું કાર્ય કરવાનું છે. અને એને માટે દેશ બાંધવોની સેવા એ પણ સંન્યાસીઓનું એક કર્તવ્ય હોવું જોઈએ. કઠિન તપ, ધ્યાન, સંસારથી અલિપ્તતા, આ આદર્શ અત્યાર સુધીના પ્રચલિત આદર્શો હતા. એ કંઈ અયોગ્ય નહોતા, કારણ કે અત્યાર સુધી વેદકાળથી માંડીને અત્યાર સુધી આ આદર્શો છે એ આદર્શો પ્રમાણે જ આ સંન્યાસીઓ પોતાની આચાર સંહિતાનું પાલન કરી રહ્યા હતા. એટલે આ આદર્શ છવાયેલો હતો. એની અંદર નવા આદર્શનું થોડું ઉમેરણ કરવાનું હતું, પણ એ બહુ જ કઠિન કામ હતું. સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓને કે જેઓ સંન્યાસી હતા,
તેમણે સમજાવ્યા અને તેમણે કહ્યું કે અત્યારના યુગનો આ આદેશ છે કે જ્ઞાનનો પ્રકાશ ફક્ત આપણા પૂરતો જ મર્યાદિત ન રહે, પરંતુ એ જ્ઞાનનો પ્રકાશ એ અન્યને પણ આપવો જોઈએ. એટલે કે લોક કલ્યાણ, લોક જાગૃતિ એ પણ આપણા સંન્યાસી ધર્મનો એક આદર્શ એ બનવો જોઈએ. આપણે દીન, અસહાય, રોગી એ બધાની અંદર પણ ઈશ્વરના દર્શન કરવા જોઈએ. આપણે રોગી નારાયણ, એ દરિદ્ર નારાયણ, એ મૂર્ખ નારાયણ, અજ્ઞાની નારાયણ, આ બધાની અંદર નારાયણના દર્શન કરી અને આપણે એની નારાયણ રૂપે સેવા કરવાની આ પણ એક અત્યારના યુગનો એક આદેશ છે. અને એ સંન્યાસીઓએ આપણે જ એનું આ દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત આપણે પૂરું પાડવું જોઈએ. એટલે કે એક નવીન સંન્યાસી ધર્મનો ઉદય એ સ્વામી વિવેકાનંદે એ પોતાના આચરણ દ્વારા એ પ્રતિષ્ઠિત કર્યો. એ ગુરુભાઈઓએ વિરોધ તો કર્યો, કારણ કે એમની માન્યતા એ જ હતી કે આત્માનો મોક્ષાર્થ, પોતાના મોક્ષને માટે જ આ કઠિન તપશ્ચર્યા કરવાની, આ ઉપાસના, આ ધ્યાન, આ ધારણા, આ સમાધિ અવસ્થા, આ બધું એ પોતાના માટે, પોતાના આત્મ કલ્યાણ માટેનું હતું. પરંતુ આત્મ કલ્યાણની સાથે સાથે લોક કલ્યાણ, એટલે એમણે એક શબ્દ એ જોડ્યો કે આત્મનો મોક્ષાર્થ જગત હિતાય છે. પોતાના મોક્ષ માટે આત્મ કલ્યાણ તો ખરું જ, શિવ જ્ઞાને, એટલે કે આત્માનું જ્ઞાન તો ખરું જ, પરંતુ એ જીવ સેવા એ કરવાની. જીવો ઉપર દયા નથી રાખવાની, પરંતુ જીવોની ઈશ્વર માની અને એની સેવા કરવાની. તો આ સેવા ધર્મ એક નવો ધર્મ એ સંન્યસ્ત વ્રતમાં એમણે જોડી દીધો. આ ક્રાંતિકારી આદર્શ હતો અને આ આદર્શ માટે એમના ગુરુભાઈઓને ઘણું જ સમજાવવા પડ્યા હતા. અને એમણે પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિથી, પોતાના જ્ઞાનથી, પોતાની સમજથી અને ગુરુદેવે આપેલા ઉપદેશથી અને ગુરુદેવના જીવનના એવા પ્રસંગો દ્વારા એમણે આ પોતાના ગુરુભાઈઓને આ આદર્શ છે એ આદર્શ સમજાવ્યો. એટલું જ નહીં, પણ એ આદર્શનું પાલન કરતા પણ એમણે કર્યા. અને એમાં એમના બે ગુરુભાઈઓ સ્વામી અભેદાનંદ અને સ્વામી શારદાનંદ, એમને તો તેઓ જ્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં હતા ત્યારે જ એમને ત્યાં બોલાવી લીધા હતા. અને ત્યાં બોલાવી અને એમણે પોતાનું જે વેદાંત કેન્દ્રો એમણે સ્થાપેલા હતા એ કેન્દ્રોની અંદર ત્યાંના લોકોને આધ્યાત્મિકતા પ્રત્યે વાળવાનું એ કાર્ય એ પોતાના આ બે ગુરુભાઈઓને એમણે સોંપ્યું હતું. અને એમના એક ગુરુભાઈ કે જેઓ 12 વર્ષથી મઠની બહાર જ નહોતા નીકળ્યા અને જેઓ પોતાના ગુરુદેવની સેવાની અંદર અને સાધન ભજનની અંદર સતત રત રહેતા હતા, એવા સ્વામી રામકૃષ્ણાનંદને એમણે મદ્રાસ મોકલ્યા અને મદ્રાસનું કાર્ય એ એમને સોંપવામાં આવ્યું. એ જ રીતે મુર્શિદાબાદમાં ભયંકર દુકાળ પડ્યો હતો, ત્યારે એ દુકાળગ્રસ્ત લોકોને રાહત આપવા માટે, એ લોકોની સેવા કરવાનું કાર્ય એ એમણે પોતાના એક ગુરુભાઈ સ્વામી અખંડાનંદજીને એમણે સોંપ્યું. આ રીતે એમના જે સંન્યાસી ગુરુબંધુઓ હતા એ બધાને શિવ જ્ઞાને જીવ સેવા એના એક મહાન કાર્યની અંદર એમણે નિયુક્ત કર્યા અને એક નવીન સંન્યાસી ધર્મનો ઉદય કરાવ્યો. આ એક એમનું ક્રાંતિકારી પગલું હતું. અને એમણે એને માટે એક દિવસ એમણે સભા ભરી અને બધા લોકોને કહ્યું કે હું પશ્ચિમના દેશોમાં ફર્યો, બધી જગ્યાએ હું ફર્યો, પણ મને એવું લાગે છે કે કોઈ જો મહાન કાર્ય કરવું હોય, જો કોઈ સુગઠિત એવું કાર્ય કરવું હોય તો એને માટે સંઘની આવશ્યકતા એ અનિવાર્ય છે.
એટલે મને એવું લાગે છે કે આપણે એક સંઘની સ્થાપના કરવી જોઈએ. આ 1897 પહેલી મેના રોજ બલરામ બાબુ શ્રી રામકૃષ્ણ દેવના એક ગ્રહસ્થ શિષ્યને ત્યાં આ સભા મળી હતી અને એ સભાની અંદર સ્વામીજીએ આ ઉદ્ઘોષણા કરી કે એક સંઘની આવશ્યકતા છે અને એ સંઘ દ્વારા આપણે આપણા મહાન ગુરુદેવે આપણને જે ઉપદેશ આપ્યો છે, આપણને જે સાચી રીતે જીવન જીવવા માટેનું દર્શન આપ્યું છે, એનો પ્રચાર અને પ્રસાર એ આ સંઘ દ્વારા કરવામાં આવશે. એટલે એ સંઘની ભૂમિકા રચી અને પછી એમણે રામકૃષ્ણ મિશનની વિધિવત સ્થાપના કરી. અને એ રામકૃષ્ણ મિશનનું જે મુખ્ય કાર્ય હતું એ મુખ્ય કાર્ય કે લોકોની ઐહિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રી રામકૃષ્ણે જે ઉપદેશ આપ્યો છે, જે દર્શન આપ્યું છે, એ લોકોની સમક્ષ રજૂ કરવું અને એ રીતે આધ્યાત્મિક જીવનના માર્ગે લોકો મળે અને એ ઉપરાંત દીન, દુઃખી, દરિદ્ર, રોગી, દુર્બળ એ બધાની સેવા કરી અને એ લોકોના જીવનની અંદર પણ સાચા ધર્મનો ઉદય થાય એ કાર્ય કરવું, એ બધું આ રામકૃષ્ણ મિશનનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું. અને એમણે કહ્યું કે હું આ દેશ માટે કાર્ય કરવા ઈચ્છું છું. આ આપણો દેશ જો પરાધીન હશે તો એ દેશની ગમે તેટલી મહાન સંસ્કૃતિ હશે તો પણ એ સંસ્કૃતિ, એનો પ્રભાવ એ વિશ્વમાં પડી શકશે નહીં. એટલે કે રાષ્ટ્રની સ્વતંત્રતા માટે લોક જાગૃતિ એની પણ અત્યંત આવશ્યકતા છે. અને એટલે જ એમણે તો ભારતના ગૌરવને પુનઃ જાગૃત કરતા એમના બધા જ મોટા ભાગના કોલંબોથી અલ્મોડા સુધી આપેલા જે વ્યાખ્યાનો આપેલા છે એની અંદર ભારત માતા એ એમના હૃદયની અંદર એ સર્વોચ્ચ સ્થાને બિરાજેલી આપણને જોવા મળે છે. તેઓ તો એમ કહે છે કે હું એ ભવિષ્ય દર્શન કરી શકું છું કે આપણી ભારત માતાને, આપણી પ્રાચીન ભારત માતાને એના ભૂતકાળના ગૌરવવંતા સ્થાન ઉપર હું ફરીથી બેઠેલી હું જોઈ રહ્યો છું. એટલું જ નહીં પરંતુ એનું આ ભવિષ્ય એટલું બધું મહાન હશે, એટલું બધું પ્રકાશવંતું હશે, એટલું બધું ઉજ્જવળ હશે કે એનું જે પ્રાચીન મહિમામય સ્વરૂપ હતું એ પ્રાચીન મહિમામય સ્વરૂપ પણ મ્લાન પડી જશે, ઝાંખું પડી જશે. સ્વામી વિવેકાનંદ આર્ષદ્રષ્ટા હતા, સ્વામી વિવેકાનંદ ભવિષ્ય વેતા હતા, સ્વામી વિવેકાનંદ યુગ દ્રષ્ટા હતા અને એમણે જે ભારત માતાનું દર્શન કર્યું છે એ ભારત માતાનું એ ઝળહળતું દિવ્ય સ્વરૂપ, એ જ્યોતિર્મય સ્વરૂપ એ અવશ્ય પ્રગટશે. પરંતુ એ પ્રગટશે ક્યારે? કે જ્યારે ભારતની પ્રજા, ભારતના યુવાનો એ ભારત માતાના આ સ્વરૂપને પ્રગટાવવા માટે કટિબદ્ધ બને અને ભારત માતાને માટે કાર્ય કરે. એટલા માટે એમણે કહ્યું મારે ત્યાગ અને સેવા એ બંનેના પાયા ઉપર ઊભેલા મારે એવા ચારિત્રવાન કે જેઓને લોખંડી સ્નાયુઓ છે અને પોલાદી જ્ઞાનતંતુઓ છે અને જે લોકોનું સુદૃઢ દીપ્તિયુક્ત મન છે એવા મને યુવાનો જોઈએ છીએ. અને એવા યુવાનો જ ભારતમાં પુનઃ આધ્યાત્મિકતા એ લાવી શકશે, જાગૃત કરી શકશે અને એવા યુવાનો દ્વારા ભારત એ જરૂર જગતગુરુના સ્થાને પુનઃ એ બિરાજી શકશે. અને એટલા માટે જ ભારતવાસી હોવું એ કેટલા ગૌરવની વાત છે. એના વિશે સ્વામીજી કહે છે કે ઓ ભારતવાસી, તું ગૌરવભેર ઘોષણા કર કે તું ભારતવાસી છો. પ્રત્યેક ભારતવાસી, તું કહે પ્રત્યેક ભારતવાસી એ મારો ભાઈ છે. ભારતવાસી
એ મારું જીવન છે. ભારતના દેવદેવીઓ એ મારા ઈશ્વર છે. ભારતનો સમાજ એ મારી બાલ્યાવસ્થાનું પારણું છે અને મારા યૌવનનો આનંદવન છે. એ મારી વૃદ્ધાવસ્થાની વારાણસી છે. હે ભાઈ, પોકારી ઉઠ કે ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે. કેટલી બધું ભારત માતા પ્રત્યે એમણે જે બધા ઉદ્ગારો એ વ્યક્ત કર્યા છે, આપણને એવું લાગે છે કે જાણે સમગ્ર ભારતની ચેતના એમની ચેતના સાથે એક રૂપ થઈ ગઈ હોય અને એટલે જ એમની વાણીની અંદર મંત્રની શક્તિ છે અને એમના શબ્દે શબ્દે એ ભારત માતા, તમે ભારત માતાને ચાહો એમ એમના વિદેશી શિષ્યને કહ્યું હતું કે જો તમારે મારી સેવા કરવી હોય તો તમે ભારત વર્ષને ચાહો. અને તેમણે એમ પણ કહ્યું હતું કે તમે બધા જ દેવી દેવતાઓને તમે ભૂલી જાઓ અને આગામી 50 વર્ષમાં આપણી માતા ભારત માતા એ જ એક આપણો સમગ્ર ઈશ્વર હોવી જોઈએ અને એની આરાધના એ જ આપણું જીવન હોવું જોઈએ. જો સ્વામીજીની આ વાણી, સ્વામીજીના આ વેદ મંત્રો સમા વાક્યો એને જો આપણે ચરિતાર્થ કરીએ તો આપણું 21મી સદીનું ભારત એ ખરેખર સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું એ જ્યોતિર્મય દિવ્ય જગતને પ્રકાશ આપતું અને ઉર્ધ્વ પંથે દોરી જતું ભારત અવશ્ય 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 બની રહેશે. આપણે સ્વામી વિવેકાનંદને પ્રાર્થના કરીએ કે તમે 39 વર્ષ 5 માસ અને 24 દિવસના ટૂંકા આયુષ્ય કાળમાં તમે ભારતવાસીઓને માટે જ નહીં પરંતુ સમસ્ત વિશ્વને માટે, સમગ્ર માનવ જાતિને માટે કેટલું પ્રદાન કરી ગયા છો. તો તમે જે બધું આપ્યું છે એ બધાને સમજવાની, એ બધાને પચાવવાની અને એ પ્રમાણે અમારા જીવનને ઘડવાની અમને શક્તિ મળે, અમને પ્રેરણા મળે, અમને આપનું માર્ગદર્શન મળે અને અમને આપના આશીર્વાદ સદાય સદાય મળતા રહે, જેથી કરીને અમે આપના સ્વપ્નના ભારતનું નિર્માણ કરી શકીએ. અસ્તુ ઇતિ ઓમ શુભમ ભવતુ. આપ સૌનો આભાર માનું છું.